આવ્યો છું સરણમ સેફ્રોનમાં, જે એકદમ હાઈલી લક્ઝરી લેવિસ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. જૂનો રિંગ રોડ અને નવો રિંગ રોડ બંને રોડની કનેક્ટિવિટી આ પ્રોજેક્ટને લાગુ પડે છે. 2 BHK ની અંદર ભાગ્યે જ કદાચ તમને આટલી બધી એક જગ્યાએ એમ્યુનિટીઝ જોવા મળશે. આ છે આપણો 2 BHK ની વિંગનો પેસેજ એરિયા વિશાળ એવો 21 બાય 22 ફૂટનો પેસેજ એરિયા છે. એક ફ્લોર ઉપર આપણે 4 ફ્લેટ છે. આ છે તમારો લિવિંગ રૂમ, જેની સાઇઝ છે 11 બાય 17 ફૂટ. 2 BHK માં બહુ ઓછી જગ્યાએ તમને આવી રીતના સિટિંગ બાલ્કની મળતી હશે. આ છે આપણો માસ્ટર બેડરૂમ, એની સાઇઝ છે 10 બાય 13 ફૂટ. આ એનું ટોયલેટ બાથરૂમ અટેચ આવી જશે. અને આ બધી ફિટિંગ જે છે બાથરૂમ ફિટિંગ્સ બધા સારી લક્ઝરી બ્રાન્ડ જેક્વારના આવશે. ઓકે. પ્લસ બીજા સેનેટરી વેર છે એ બધું વર્મોરા કંપનીનું આપણે આપીએ છીએ. પ્લસ 2 BHK માં બીજું કોઈ પ્રોવાઈડ નથી કરેલું. આપણે નવું કર્યું છે, મંદિરની સ્પેસ 2 બાય 4.5 ફૂટની અલગથી પ્રોવાઈડ કરેલી છે. ઓકે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું આવ્યો છું સરણમ સેફ્રોનમાં, જે એકદમ હાઈલી લક્ઝરી લેવિસ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. આ એરિયાની વાત કરું ને તો જૂનો રિંગ રોડ અને નવો રિંગ રોડ બંને રોડની કનેક્ટિવિટી આ પ્રોજેક્ટને લાગુ પડે છે. 2 અને 3 BHK નો આ પ્રોજેક્ટ છે, પણ આ વિડીયોની અંદર આપણે 2 BHK બતાવશું, કેમ કે 2 BHK ની અંદર ભાગ્યે જ કદાચ તમને આટલી બધી એક જગ્યાએ એમ્યુનિટીઝ જોવા મળશે. સોસાયટીની વાત કરીએ તો વડીલો માટે અંદર સોસાયટીની અંદર મંદિર બનાવવામાં આવ્યું છે. બેન્ક્વેટ હોલ છે, થિયેટર છે, ગઝીબો છે, જીમ છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે, સ્વિમિંગ પુલ છે. આ બધી જ એમ્યુનિટીઝ 2 અને 3 BHK ના ફ્લેટ માટે આપવામાં આવી છે. અને સાથે સાથે પહેલો એવો પ્રોજેક્ટ જોયો છે કે જેમાં 2 BHK ની અંદર અલોટેડ કાર પાર્કિંગ એ પણ ફ્રી આપવામાં આવે છે. હવે જાજી વાર નહીં કરીએ, તમને સેમ્પલ ફ્લેટની ટૂર કરાવી દઉં. ચાલો શરૂ કરીએ. નમસ્તે સાહેબ. નમસ્તે સાહેબ, આ પ્રોજેક્ટ આપણો કયા વિસ્તારમાં આવેલો છે? અંબિકા ટાઉનશીપ, મુખ્ય માર્ગ 4, સત્યજીત સોપાનની બાજુમાં, મવડી. ઓકે. 2 અને 3 BHK ના કેટલા કાર્પેટ છે? 2 BHK માં 660 યુઝેબલ કાર્પેટ આવશે. 3 BHK માં 909. ઓકે. અને આ જે જગ્યા ઊભા છે ક્લબ હાઉસ છે? સોસાયટીના ક્લબ હાઉસમાં આપણે અત્યારે ઊભા છીએ, ક્લબ હાઉસ પાસે. ઓકે. શું શું એમ્યુનિટીઝમાં આવશે? એમ્યુનિટીઝમાં ઘણી બધી એમ્યુનિટીઝ આપણે પ્રોવાઈડ કરેલી છે. બેન્ક્વેટ હોલ પ્રોવાઈડ કરેલો છે, જીમ છે, થિયેટર છે, ઇન્ડોર ગેમ ઝોન છે, સ્વિમિંગ પુલ છે, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા આવશે, બોક્સ ક્રિકેટ આવી જશે, ઘણી બધી વસ્તુ છે. ઓકે. ટેરેસ ગાર્ડન છે, વોટર બોડી ગઝેબો છે. ઇવન સોસાયટીમાં આપણે મંદિરે ડેવલપ કરવાના છીએ. વાહ વાહ. તો હવે તમારી પરમિશન હોય તો ફટાફટ સેમ્પલ ફ્લેટ બતાવી દઈ. આ છે સરણમ સેફ્રોનની 2 BHK ની વિંગ B1. આ રીતની નેમ પ્લેટ આવી જશે. 6.5 ફૂટના પગથિયાની સાઇઝ આવી જશે. પ્લસ આપણે ફાયર સેફ્ટીના તમામ ઇક્વિપમેન્ટ રાખેલા જ છે. આ છે આપણો 2 BHK ની વિંગનો પેસેજ એરિયા વિશાળ એવો 21 બાય 22 ફૂટનો પેસેજ એરિયા છે. ઓહો. અને એક ફ્લોર ઉપર આપણે 4 ફ્લેટ છે, જેના દરવાજા ઈસ્ટ અને વેસ્ટના જ આવશે. ઓકે. પ્લસ 2 લિફ્ટ પ્રોવાઈડ કરેલી છે અને એક ઇમરજન્સી સેફ્ટી માટેની ઇમરજન્સી લિફ્ટ આપેલી છે. ઓકે. પ્લસ અહીં શૂ રેક રાખવા માટેની જગ્યા આવી જશે. હવે આપણે ફ્લેટમાં એન્ટર થઈએ. ફ્લેટમાં એન્ટર થાવ એટલે સૌથી પહેલાં તમારો 4.5 બાય 3.5 ફૂટનું ફોયર આવી જશે. આ છે તમારો લિવિંગ રૂમ, જેની સાઇઝ છે 11 બાય 17 ફૂટ. આ છે તમારી સિટિંગ બાલ્કની 6.5 બાય 5 ફૂટની, જેમાં બધી બાલ્કનીમાં કાચની ગ્રીલ આવી જશે. 2 BHK માં બહુ ઓછી જગ્યાએ તમને આવી રીતના સિટિંગ બાલ્કની મળતી હશે. આમાં આરામથી 2 ચેર અને વચ્ચે એક મિની ટેબલ ઓલું રાખીને નિરાતે બેસી શકાય. આવી જો. આ છે આપણો માસ્ટર બેડરૂમ, એની સાઇઝ છે 10 બાય 13 ફૂટ. ઓકે. આ એનું ટોયલેટ બાથરૂમ અટેચ આવી જશે. 7 બાય 4 ફૂટ એની સાઇઝ રહેશે. અને આ બધી ફિટિંગ જે છે બાથરૂમ ફિટિંગ્સ બધા સારી લક્ઝરી બ્રાન્ડ જેક્વારના આવશે. ઓકે. પ્લસ બીજા સેનેટરી વેર છે એ બધું વર્મોરા કંપનીનું આપણે આપીએ છીએ. ગ્રેટ. અને અહીંયા ક્રોસ વેન્ટિલેશન માટેની એક બારી પણ આપણે પ્રોવાઈડ કરેલી જ છે. ઓકે. અને સ્ટેન્ડિંગ બાલ્કની પણ આપણે પ્રોવાઈડ કરેલી છે. ઓકે. આવી જશે આપણું. આ ચિલ્ડ્રન્સ બેડરૂમ છે, જેની સાઇઝ છે 10 બાય 12 ફૂટ. ત્યાં આપણે સ્ટેન્ડિંગ બાલ્કની પ્રોવાઈડ કરેલી જ છે. ઇવન કબોર્ડ સ્પેસ આપેલી છે. અને બાથરૂમની સાઇઝ છે 7 બાય 4, એ અટેચ આવી જશે. આ છે આપણું કિચન, જેની સાઇઝ છે 7 બાય 11 પ્લસ 3.5 બાય 4 ફૂટનો આપણે સ્ટોર રૂમ અહીં પ્રોવાઈડ કરેલો છે. સર્વિસ પ્લેટફોર્મ આવી જશે અહીંયા. આવી છે આપણે વોશ એરિયામાં, જે 5 બાય 8 ફૂટ રહેશે, જેની સાઇઝ. પ્લસ 2 BHK માં બીજું કોઈ પ્રોવાઈડ નથી કરેલું. આપણે નવું કર્યું છે, મંદિરની સ્પેસ 2 બાય 4.5 ફૂટની અલગથી પ્રોવાઈડ કરેલી છે. ઓકે. ઘણી પ્રોજેક્ટમાં એવું થતું હોય છે કે મંદિર રાખવા માટે ઘણીવાર આપણે વિચાર કરવો પડે કઈ જગ્યાએ મંદિર રાખવું.
આપણે મંદિરની સ્પેસ એક પ્રોપર પ્રોવાઈડ કરી છે કે જ્યાં ટોયલેટ બાથરૂમની કે એવી કોઈ દિવાલ ન આવે, પ્લસ કે મંદિરની દિશા ઉગમણી અથવા આથમણી બહારની દિશા આવે, એટલે મંદિરની સ્પેસ આપણે પ્રોપર પ્રોવાઈડ કરેલી છે. તો અહીંયા આની આ જગ્યા ઉપર ચાલવાનું કે કાંઈ નહીં હોય? કોઈ નહીં, સળંગ 14 માળ સુધી આપણો પ્રોજેક્ટ એ જ રીતે ડેવલપ કર્યો છે કે સળંગ 14 માળ સુધી મંદિર જ આવે, કોઈ હલણ ના આવે. સરસ. આઈ થિંક આ વિડીયોના માધ્યમથી તમને પૂરી માહિતી મળી ગઈ હશે અને જો તમે રૂબરૂ આવશો તો વધુ આઈડિયા આવશે. અને આગળ બી મેં માહિતી આપી છે કે 2 BHK ફ્લેટમાં લગભગ જ ભાગ્યે જ તમને આટલી બધી એમ્યુનિટીઝ જોવા મળશે. હવે વિડીયો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દો અને વિડીયોની કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.